સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શું છે વડોદરાની મહિલાઓનો મિજાજ તે જાણવા ટીવી9ની ટીમ શહેરના પૂર્વ વિસ્તાર એટલે કે વૈકુંઠ વિસ્તારમાં પહોંચી અને શું કહેવું છે મહિલાઓનું તે જાણવાનો પ્રયત્ન કર્યો। મતદાનને હવે ગણતરીના જ દિવસો છે ત્યારે વડોદરા શહેરની જનતાઓ માટે આ વર્ષે પ્રાથમિક જરૂરિયાતના મુદ્દાઓ કે સૌથી મહત્વના મુદ્દાઓ હોય તે કેવા છે તે જાણવા માટે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પરના જે પુષ્ટિદ્વાર વિસ્તાર છે, વૈકુંઠ વિસ્તાર કહી શકાય, ત્યાંના જે રહીશો છે, ત્યાંની મહિલાઓ છે, તેઓ આપણી સાથે જોડાયેલા છે। તેમની સાથે વાત કરીશું। આ વર્ષે મુખ્ય જરૂરિયાત તમારી શું છે અને પ્રાથમિક પ્રશ્નો કયા છે? અમારે પાણી જરાય નથી આવતું, એટલી તકલીફ પડે છે ને કે પાણી બહુ તકલીફ, એમ ફોન કરવા પડે છે ટેન્કરો માટે, ત્યારે પાણી પૂરું પડી રહી છે। બિલકુલ। કેટલા સમયથી ટેન્કરો પર આપ લોકો જીવી રહ્યા છો? વર્ષ ઉપર થઈ ગયું છે પણ હજી પાણીના કોઈ ઠેકાણા નથી અને ટેન્કર બુક કરાવે તો અમુક ટાઈમે આવે છે ને અમુક ટાઈમે નથી પણ આવતું। તો હવે આ વખતે ચૂંટણીમાં મત માંગવા આવશે ત્યારે તમારા ઉમેદવારોને તમે આ પ્રશ્નો કરવાના છો? હા, કરવાનો જ ને। બિલકુલ। આપે ઉમેદવારોના પ્રશ્નો કર્યા છે, એમનો પ્રત્યુત્તર શું મળી રહ્યો છે? કશું જ નહીં, પાણીની સરસ થઈ જશે, તમે એકવાર એ કરો, બધું પાણીનું તમારે કશું જોવું નહીં પડે, નવી લાઈન અહીં નંખાઈ જશે। ગઈ ટર્મમાં તમારા કોર્પોરેટરો કોણ હતા? આશીષભાઈ જોશી, ભાજપમાં આશીષભાઈ જોશી હતા, આ વખત કોંગ્રેસમાં ગયા છે, એમને બહુ સારું કામ કર્યું છે। એક ફોન કરીને ટેન્કર આવે, કઈ પાણીનું સોલ્યુશન બીજા ત્રણ કાઉન્સિલરો કોણ નામ ખબર છે ખરી? નવા જ છે એટલે પારુલબેન ને આશીષબેન ને ઓળખે, બાજી બીજા પેલા મધુ શ્રીવાસ્તવ ની છોકરા છે એ તો આપણે હજુ બહુ પ્રેશર નથી એમની જોડે। ગઈ ટર્મમાં આપની સાથે કાઉન્સિલર તરીકે કોણ? આશીષભાઈ જોશી અને પારુલબેન પટેલ, એમને સિવાયના બે નામ હજુ બહુ યાદ નથી એમનું। બિલકુલ। આ વખતે ભાજપે જે ઉમેદવારોને ઉભા રાખ્યા છે એમના નામ જાણો છો? નહીં, અમે કોઈને જ નહીં ઓળખતા। નૈનાબેન શાહ છે અને બીજા બિલકુલ। આપ જે મુખ્ય જરૂરિયાત કહી શકાય, મુખ્ય પ્રશ્ન આપના વિસ્તારનો મેઇન પ્રશ્ન શું છે? પ્રશ્ન પાણીનો જ છે। પાણી નહીં આવતું, એક વર્ષ થઈ ગયો, આવે તો 2-3 મિનિટ આવે, 2-3 મિનિટ આવે પછી બંધ થઈ જાય, પછી ગટર ના આવે, પછી આ બંધ કરી દે। બે ફેમિલી હોય તો ના પોષણ વરાય। પાણી ગટર અને પાણી ગટર ને રોડે એટલા બધા ડામર બે ચોટે છે, પગ અમારા પીગળી ગયા છે રોડ હોય, અને પાણી તો બિલકુલ નથી આવતું। એક ટાંકી પાણી અમારે જોઈએ છે, વધારે નથી જોઈતું, 1 કલાક પાણી આપો, ફોર્સમાં પાણી અમારે 1 કલાક જોઈએ, એ સોલ્યુશન અમારે જોઈએ। 25 વર્ષથી આવ્યા છે, 25 વર્ષથી સોસાયટી આવીને આવી જ છે બસ। રોડ ક્લીન નથી, સોસાયટીમાં લાઇટો નથી, ગટર ભરાઈ જાય છે વારે ઘડે, પાણીના ઠેકાણા નથી, બિલકુલ સુવિધા નથી અહીંયા। તો કાઉન્સિલરો પોતાના કામ કરવા માટે ફક્ત વાયદાઓ જ કરી રહ્યા છે? હા, વાયદાઓ જ થાય છે। સાફ સફાઈની છે, પાછળની સોસાયટીમાં આવે છે કોર્પોરેશન વાળા કચરો વાળવા માટે, અમારી સોસાયટીમાં નથી આવતા। આ બધું અહીંયા ગંધાય છે, કઈ પાણી એકલાથી બધો પ્રશ્ન હલ નથી થતો। બિલકુલ। તો આ તમારે ત્યાં જે ઉમેદવારો આવશે એમને તમે આ બધા પ્રશ્નો કહેશો તો સોલ્યુશન નું કેટલો તમને ચાન્સ છે? કે ના, કે પાણી તો કરો જ, પણ અમારી સોસાયટી પણ લાગવી જોઈએ, કોર્પોરેશન વાળા અહીંયા સાફ સફાઈ કરવા માટે આવવા જોઈએ। હવે સોલ્યુશન અમને પીવાનું પાણી બી સારું મળે, લાઇટ મળે, અને ગટર લાઈન તો આજથી 17 વર્ષથી હું અહીંયા વડોદરામાં રહેવા આવી છું, 17 વર્ષથી ગટર લાઈનનો પ્રોબ્લેમ છે, અને અમે કોર્પોરેશનમાં જઈએ છીએ તો કોઈ પણ સીધો જવાબ નથી આપતા। બિલકુલ। તો જે પ્રકારની પરિસ્થિતિ છે વોર્ડ નંબર 15 માટે આ વખતે જે રીતે કાંટાની ટક્કર કહી શકાય, કારણ કે ભાજપ તરફથી પણ એક એવા ઉમેદવારો ઉભા રાખવામાં આવ્યા છે અને કોંગ્રેસ તરફથી પણ એવા ઉમેદવારો, પરંતુ સ્થાનિક લોકોની સમસ્યા ગત 5 વર્ષની જે ટર્મ હતી તેની અંદર પણ તેઓને ટેમ્પરરી સોલ્યુશન મળ્યું છે, પરંતુ આ જે પ્રશ્નો છે તેનું પરમનન્ટ સોલ્યુશન નહીં મળતા જે સ્થાનિક મહિલા મતદારો છે તેઓ રોષે ભરાયા છે, અને જો કામગીરી નહીં થાય તો તેઓ દ્વારા મતદાનનો પણ બહિષ્કાર કરવામાં આવશે। બીજી તરફ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવે છે, ચૂંટણી સમયે વાયદા અને ત્યારબાદ ફરકતા પણ નથી તેવા પણ તેઓ દ્વારા નિવેદન કરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, ટીવી9 વડોદરા।